ઓકે, ગુડ મોર્નિંગ. આપણે જે ચેપ્ટર ચાલે છે, ફર્સ્ટ ચેપ્ટર અને સેકન્ડ ચેપ્ટર બે સાથે છે, બરોબર? ઓકે, તો સેકન્ડ ચેપ્ટરમાં બ્લોક ડાયાગ્રામ રિડક્શન પ્રોસેસ અને સીજીએફ ટેકનિક, બરોબર, એ બંને ચલાવવાનું છે, બરોબર. એ લાસ્ટ ટોપિક છે તમારા, જેને આપણે થર્ડ ચેપ્ટર જે છે સ્ટાર્ટ કરશું. હવે બ્લોક ડાયાગ્રામ રિડક્શન પ્રોસેસ એ આપણે રૂલ્સ જોયા, 10 રૂલ્સ જોયા, બરોબર. જેમાં 8 રૂલ્સ છે એ મેં તમને મોસ્ટ આઈએમપી રૂલ્સ કીધા હતા, અને બે જે રૂલ્સ છે લાસ્ટ, એ આપણે યુઝમાં નથી આવતા, બરોબર. એટલે કે તમને જે એક્ઝામ્પલમાં જે પૂછાય છે બ્લોક ડાયાગ્રામ રિડક્શન, એમાં એટલું બધું યુઝ થતો નથી. છતાં પણ મેં તમને કરાવ્યા હતા, એ કરી લેવા જોઈએ. કદાચ જો જીટીયુમાં પૂછાય તો તમને કામ આવે. ઓકે, બરાબર. ફરી વાર આપણે એ જોઈ લઈએ, અને મેં તમને એક બે એક્ઝામ્પલ કરાવ્યા હતા, એ પણ રિવાઇઝ કરી દઉં, બરોબર. અને ફટાફટ પછી આપણે સીજીએફ ટેકનિક બાજુ વળીએ. ઓકે, મારી સ્ક્રીન શેર કરું છું. હજી હું ડ્રો નહીં કરી શકું, બરાબર. હું તમને આમાં જ સમજાવી દઈશ. બ્લેન્ક પેજમાં એવું હશે તો આપણે ડ્રો કરશું, બરાબર. ઓકે, તો આ જે રૂલ્સ જે છે એ આપણે જોયા, બરોબર. જે બ્લોક ઇન સિરીઝ છે, પેરેલલ છે, સમિંગ પોઈન્ટ મૂવ આફ્ટર અને બિફોર, ટેક ટેક ઓફ પોઈન્ટ છે મૂવ બિફોર ને આફ્ટર. ઓકે, પછી છે ઇન્ટરચેન્જ કરવાનું હોય સમિંગ પોઈન્ટ. પછી ફીડબેક પણ આપણે જોયું હતું, બરોબર. અને જે આ લાસ્ટ 9 અને 10 જે છે એ ઓછા યુઝમાં આવે છે, એવું મેં તમને કીધું હતું, બરોબર. ધ્યાન રાખવા જેવી બાબત શું છે? તો જ્યારે પણ સેમ સાઇન હોય, બરોબર, ઇટ મીન્સ જ્યારે પણ બ્લોક ડાયાગ્રામમાં તમને જ્યારે અ, એક જ મિનિટ, જસ્ટ વેઇટ. ઓકે, આવી ગયું, બરાબર. તો જ્યારે પણ ધ્યાન રાખવા જેવી બાબત મેં તમને કીધું કે જ્યારે પણ તમને બ્લોક ડાયાગ્રામમાં સેમ સાઇન જોવા મળે, બરોબર, એટલે કે પ્લસ પ્લસ જોવા મળે, બરોબર, તો સેમ સાઇન થઈ તો પેરેલર થશે, બરોબર. પેરેલરમાં શું આપણે કરવાનું છે? તો સમેશન કરવાનું છે, બરોબર. પછી હવે જો રોંગ સાઇન હોય, ઇટ મીન્સ અલગ અલગ સાઇન હોય, ડિફરન્ટ સાઇન હોય, એટલે કે પ્લસ અને માઇનસ હોય, ત્યારે શું આપણે ધ્યાનમાં રાખવાનું છે? તો કે ફીડબેક, બરોબર. ફીડબેક જ્યારે પણ આવે ત્યારે એક ફોર્મ્યુલા મૂકી દેવાની. ફોર્મ્યુલા મેં તમને કીધું હતું, બરોબર. ઓકે, ગેઇન એટલે કે જી ના છેદમાં 1 + G + H, બરોબર, એવું મેં તમને કીધું હતું, બરાબર. પ્લસ ના આવે, સોરી, ડોટ આવે, બરોબર, મલ્ટિપ્લિકેશન. તો એ મેં તમને કીધું હતું. હવે જો આ માઇનસ માઇનસ હોય, ઓકે, જો તમને બતાવું, ત્યારે પણ આ માઇનસ માઇનસ હોય, ઓકે. મિનિટ થઈ ગયું. ઓકે, આ તમે જુઓ, આ પ્લસ પ્લસ છે, બરોબર. અહીંયા જ્યારે પણ તમને પ્લસ પ્લસ આવે સેમ સાઇન તો પેરેલલ થાય, બરોબર. પછી માઇનસ માઇનસ તો પણ સેમ સાઇન થાય. ઓકે, તો જ્યારે પણ સેમ સાઇન હોય ત્યારે તમારે પેરેલલ જે છે એ રૂલ્સ એપ્લાય કરવો પડે, બરોબર. બાકી જે પ્લસ ઓર માઇનસ આવે, ડિફરન્સ સાઇન આવે, ત્યારે ફીડબેક તો હોય જ છે, બરોબર. જેનું ફોર્મ્યુલા આપણે ડાયરેક્ટ એપ્લાય કરી દેવાનું થશે. ઓકે, સારું, આગળ વધીએ.
ઓકે, હું તમને એક્ઝામ્પલ કરાવ્યો હતો. જીટીયુમાં તમને આવી રીતે એક્ઝામ આપેલો, એક્ઝામમાં તમને આવી રીતે એક ડાયાગ્રામ આપેલો હશે, બરોબર? તો તમારે ફર્સ્ટ ઓફ ઓલ શું તમારે કરવાનું છે કે તમને સિરીઝમાં બ્લોક કઈ દેખાય છે કે નહીં, પેરેલલમાં કઈ બ્લોક દેખાય છે કે નહીં, બરોબર, અને ફીડબેક છે કે નહીં. જેવી રીતે તમને સરળ પડે એ રીતે તમારે રૂલ્સ જે છે એ એપ્લાય કરવાનો થશે, બરોબર. તો આ જે એક્ઝામ્પલ 2 છે એમાં તમે જુઓ, બરોબર. આ એક્ઝામ્પલ 2 માં તમે જુઓ, એક જ મિનિટ, બરોબર. તો તેમને વચ્ચે તમને દેખાય છે, જો સમિંગ પોઈન્ટ છે, ગેન છે, અને સાથે ફીડબેક પણ છે, બરોબર. તો આટલી વસ્તુ જો મને મળી જાય, અને એક બીજી વસ્તુ શું અહીંયા ધ્યાનમાં રાખવાની, તો કે પ્લસ સાઇન છે અને નીચે માઇનસ સાઇન છે, તો ડિફરન્સ સાઇન છે, તો શું થશે? તો થશે ફીડબેક. તો ફીડબેક નો રૂલ જે છે હું એપ્લાય કરીશ, બરોબર. તો ડાયરેક્ટ જો તમે બીજું બધું એજ ઇટ ઇઝ મૂકી દો, અને અહીંયા મૂકી દો તમે જે ફોર્મ્યુલા છે તે, બરોબર. હવે અહીંયા ગેન શું છે, તો કે G2, પછી વન પ્લસ G2 ગેન છે, અને સાથે મલ્ટિપ્લિકેશનમાં શું આવશે, તો કે H1 છે એ તમારો શું છે, ફીડબેક એલિમેન્ટ. ઓકે, આટલી વસ્તુ ક્લિયર. તો આની જગ્યાએ હું આ રાખી દઈશ ને, બાકી બધું જેટલું પણ છે એટલું હું એજ ઇટ ઇઝ મૂકી દઈશ, બરોબર. તો આટલી વસ્તુ ક્લિયર થઈ, બરોબર. ખાસ વસ્તુ ધ્યાન રાખવાની, ને આ જે તમને જે એક્ઝામમાં પૂછાય આવો ક્વેશ્ચન, તો તમે જોઈને ગભરાઈ નહીં જવાનું. આપણે જેટલો પણ મોટો ક્વેશ્ચન હોય એટલો એ સરળ હોય, બરાબર. ઓકે, હવે જુઓ, આગળ વધીએ, બરાબર. તો હવે એની જગ્યાએ મેં આ મૂકી દીધું, બરોબર. આ ફોર્મ્યુલા જે હતી એ ફોર્મ્યુલા મેં મૂકી દીધી, બરોબર. એક જ મિનિટ ઇરેઝ કરી દઉં. હું એક બે એક્ઝામ્પલ કરાવીશ, બાકી તમારી રીતે તમારે કરવાનું છે. જ્યારે પણ તમને ડિફિકલ્ટ લાગે, અથવા તો એક્ઝામ્પલ તમારાથી સોલ્વ ન થાય, ત્યારે મને કોલ ગમે ત્યારે કરી શકો છો, મેસેજ કરી શકો છો કે અહીંયા મને પ્રોબ્લેમ થાય છે, બરાબર. બાકી વધારે જો વિડીયોઝ તમારે જોવા હોય તો મારી યુટ્યુબ ચેનલમાં મેં પ્લેલિસ્ટમાં ઓલ્ડ યરના બધા જેટલા પણ એક્ઝામ્પલ છે એટલા મેં સોલ્વ કરેલા છે, બરોબર. એ તમે જોઈ શકો છો. પણ તમે તમારી રીતે જાતે સોલ્વ કરો તો તમને વધારે આઈડિયા આવશે, તમારે પ્રેક્ટિસ થશે, બરોબર. હવે એક સ્ટેપ મેં સોલ્વ કર્યું, ફીડબેક વાળું, બરોબર. તો ફીડબેક જે છે એની જગ્યાએ મેં ફોર્મ્યુલા મૂક્યું. હવે તમને જુઓ કે ફીડબેક પણ તમને સિરીઝમાં દેખાય છે, બાજુમાં ગેન છે G1 છે એ પણ તમને સિરીઝમાં દેખાય છે, G3 છે પણ સિરીઝમાં દેખાય. તો જ્યારે પણ તમને સિરીઝમાં કઈ પણ વસ્તુ દેખાય, તો ત્યારે આપણે કયો રૂલ્સ એપ્લાય કરવાનો, તો કે કાસ્કેડ ફોર્મમાં ફર્સ્ટ રૂલ આપણે જોયો તો કે સિરીઝમાં કોઈ પણ વસ્તુ હોય તો શું થાય, મલ્ટિપ્લિકેશન થાય, બરોબર. શું થાય, મલ્ટિપ્લિકેશન થાય, બરોબર. ઓકે, તો જો હવે એ રૂલ્સ હું એપ્લાય કરું છું અહીંયા, બરોબર. તો મલ્ટિપ્લિકેશનમાં લઈ લીધું G1, બરોબર. અહીંયા જુઓ તમે, આ G1 છે એ મલ્ટિપ્લિકેશનમાં લઈ લીધું, પછી G2 છે તો G2 પણ લઈ લીધું, અહીંયાથી ઉપાડીને અહીંયા લઈ લીધું, બરાબર. પછી G3 પણ લઈ લીધું, અને નીચે છેલ્લે શું આવશે, તો કે G2H1, બરોબર. તો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ તમને કે સિરીઝ હોય, કાસ્કેડ ફોર્મમાં હોય, બરોબર. તો તમારે શું મૂકવાનું, તો કે મલ્ટિપ્લિકેશનમાં રાખી દેવાનું, બરોબર. તો આ બ્લોક હવે કેવો થઈ ગયો, કાસ્કેડ ફોર્મમાં, બરોબર. તો એટલું સોલ્વ થઈ ગયું. બાકી બધું જે પણ બચ્યું છે એ તમે એમ નામ એઝ ઇટ ઇઝ રાખો. ઓકે, આટલી વસ્તુ ક્લિયર થઈ, બરોબર. હવે તમારો જુઓ, તમે જો કાસ્કેડ ફોર્મ તમે એપ્લાય કરો છો તો ઉપર લખવાનું કાસ્કેડિંગ લૂપ, બરોબર, એવું લખવાનું. અહીંયા સુધી ક્લિયર. હવે તમને કઈ દેખાય છે કે પેરેલલમાં કઈ વસ્તુ દેખાય છે? ઓકે, જો તમે G5 છે, નીચે S2 છે, અને આ બ્લોક જે આપણે છે સોલ્વ કર્યો એ તમને આખે આખું તમને કેવી રીતે દેખાય છે, તો કે પેરેલલમાં. પેરેલલ એટલે કે જે ઉપર નીચે બધું લાઈનમાં તમને દેખાતું હોય, બરોબર, ઊભું ટૂંકમાં, બરોબર. એ તમારે કેવું થઈ જશે, પેરેલલમાં. અને પેરેલલમાં શું કરવાનું હોય, તો પ્લસ, બરોબર, સમેશન કરવાનું થાય. તો જેટલી પણ વસ્તુ હતી એ મેં બધું અહીંયા રાખી દીધું, બરોબર, પ્લસ કરી નાખ્યું. હવે તમારો બ્લોક બહુ જ ઈઝી થઈ ગયો. ઓકે, હવે તમે જુઓ, રેડી.
તમે રૂલ્સ એપ્લાય કયો કર્યો તો કે પેરેલલ એડિશન, બરોબર? પેરેલલ એડિશન તમે રૂલ્સ જે છે એપ્લાય કરેલો છે, બરોબર? તો હવે તમને સમેશન દેખાય છે, બરોબર? અને આ સાઈડમાં શું દેખાય છે? G4. તો G4 અને આ જે આપણે એપ્લાય કરેલું છે, ઓકે, આ જે રૂલ્સ એપ્લાય કર્યો છે, તો આ અને આ તમને સિરીઝમાં દેખાય છે, બરોબર? તો એ તમે સિરીઝમાં લખી નાખો. તો અહીંયા મેં સિરીઝમાં લખી નાખ્યું. બટ આ જે છે એ સોલ્વ કરવું જરૂરી છે, બરોબર? તો આ જે છે એ મેં અહીંયા સોલ્વ કરેલું છે. ઓકે, કે આખું જે છે એ સોલ્વ સાદું રૂપ આપેલું છે, બરોબર? ઓકે, તો નીચે સાદુરૂપ આપ્યા પછી મને શું મળે છે? આ જે ઉપરનું જે છે, બરોબર, આને આપણે સોલ્વ કરવાનું છે. એમને એમ લખી નાખવાનું નથી, બરોબર? એમને એમ લખી નાખો તો પણ ચાલશે, પણ તમને પૂરા માર્ક મળશે નહીં, બરોબર? એટલે કે સાદુરૂપ આપવું જરૂરી છે. ઓકે, જો હવે સાદુરૂપ આપી દીધું તો મને શું મળશે? એક જ મિનિટ. સાદુરૂપ આપ્યા પછી મને આ જે છે એ ફોર્મ્યુલા મળશે. આટલી વસ્તુ મને જોવા મળશે, બરોબર? અને G4 છે એમને એમ રહેશે. G4, બરોબર? ઓકે, હવે તમારું કામ સરળ થઈ ગયું. હવે જુઓ તમે, સમિંગ પોઈન્ટ પણ મારી પાસે છે, ગેઇન તરીકે આ પણ હું યુઝ કરી શકું. મારી પાસે G4 પણ છે અને H2 પણ છે, બરોબર? એની પહેલા હું શું કરીશ કે આ જે મેં સોલ્વ કરેલું સાદું રૂપ છે એની પાસે શું છે તો કે G4, બેને એડિશન કરી નાખીશું, બરોબર? સોરી, મલ્ટિપ્લિકેશન કરી નાખીશ. કેમ, શું કરવા? તો કે એ સિરીઝમાં છે એટલા માટે. ઓકે, બરાબર. તો સિરીઝમાં છે તો મેં અહીંયા મૂકી દીધું સિરીઝમાં. ઓકે, આ સાદું રૂપ આપ્યા પછી. ઓકે, હવે હું કયો રૂલ્સ એપ્લાય કરીશ? તો ફીડબેક લૂપ એપ્લાય કરીશ. શું કરવા? તો કે અહીંયા પ્લસ પ્લસ, સોરી, પ્લસ ઓર માઇનસની નિશાની છે, બરોબર? એટલે કે રોંગ સાઇન છે. રોંગ સાઇન હોય ત્યારે હું ફીડબેક એલિમેન્ટ નો યુઝ કરીશ, બરોબર? તો મારી પાસે સમિંગ પોઈન્ટ પણ આવી ગયો. ગેઇન તરીકે આટલી વસ્તુ પણ છે મારી પાસે, બરોબર? અને ફીડબેક તરીકે મારી પાસે શું છે તો કે H2 છે. ઓકે, હવે આ ત્રણેય વસ્તુ આવી ગઈ. તો હવે મેં તમને ગયા લેક્ચરમાં, પ્રીવિયસ લેક્ચરમાં પણ મેં તમને કીધું હતું કે ત્રણ વસ્તુ જો તમારી પાસે હોય તો તમે ડાયરેક્ટ ફોર્મ્યુલા એપ્લાય કરી શકો. ઓકે, જુઓ હવે આગળ વધીએ. ઓકે, તો મેં ડાયરેક્ટ અહીંયા મૂકી દીધું. અને ડાયરેક્ટ તમે મૂકી દો તો પણ ચાલે. અને મારે આને સોલ્વ કરવું છે, બરોબર? તો 7 માર્કનો જો ક્વેશ્ચન હોય તો સોલ્વ તમે કરો તો વધારે બેટર રહેશે તમારા માટે, બરોબર? તો આ મેં સોલ્વ કરેલું છે, બરોબર? અત્યારે સોલ્વ નથી કરતો કેમ કે આ બહુ ઈઝી છે, બરોબર? આના માટે મારે તમને લખીને કરવું પડે, લખીને સોલ્વ કરાવવું પડે, બરોબર? જે લખીને મેં યુઝ પેનના માધ્યમથી, બરોબર, મેં તમને સ્ટેપ બાય સ્ટેપ બધું છે એ આપણા પ્રીવિયસ લેક્ચર તમે જોઈ લેજો. આમાં આપણે ટાઈમ એટલો નથી બગાડતા, બરોબર? તો લાસ્ટમાં મને કન્ક્લુઝન શું મળશે તો કે આ મળશે, બરોબર? આ સોલ્વ કરીને મને આ મળશે, બરોબર? તમે સોલ્વ કરો છો તો કે મિસ્ટેક રહી જાય છે તો એ ચાલશે, એટલું બધું એક્ઝામ જોતા નથી. બટ આ જે એક્ઝામ્પલ છે બહુ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે અને ક્યાંય મિસ કરતા નહીં. એક્ઝામમાં CGF ટેકનિક અને બ્લોક ડાયાગ્રામ રિડક્શન ટેકનિક ડેફિનેટલી 110% તમને પૂછાય જ છે એક્ઝામમાં. એટલે આને તમે મિસ કરતા નહીં, બરોબર? આ એક્ઝામ્પલ તમે સોલ્વ કરજો. જેટલા પણ એક્ઝામ્પલ તમે સોલ્વ કરશો એટલું તમને પ્રેક્ટિસ થશે ને તમને આઈડિયા આવશે કે કયો રૂલ્સ મારે એપ્લાય કરવો અને આગળ મારે શું કરવું, બરોબર? ઓકે, જો હવે આ મેં સોલ્વ કરી નાખ્યું. હવે એમને મૂકી દઈશ અને નીચે હું શું મૂકીશ તો કે 1 પ્લસ જે પણ કાંઈ મારો ગેન છે એ અને સાથે ફીડબેક એલિમેન્ટ, બરોબર? તો આટલી વસ્તુ મૂકી દઈશ. અહીંયા મારો આન્સર આવી જશે ROFS. અને અહીંયા હું બ્લોકમાં જે પણ મારો આન્સર આવ્યો હશે એવું મૂકી દઈશ, બરોબર? આ ROFS એટલે કે રેફરન્સ ઇનપુટ. અને અહીંયા જે પણ કાંઈ મને આન્સર આવ્યો હશે એ મૂકી દઈશ. આ છે એ ગેન છે, સોરી, ફીડબેક છે, જેમાં ગેન ના છેદમાં 1 પ્લસ ગેન મલ્ટિપ્લિકેશન સાથે ફીડબેક હશે. અને અહીંયા મને આઉટપુટમાં શું મળે છે તો કે
આર ઓફ એસ, બરોબર. ઓકે, જે મને આઉટપુટ મળે છે, બરાબર. તો અહીંયા તમારો આ એક્ઝામ્પલ સોલ્વ થઈ ગયો, બરોબર. આવા ઘણા બધા લોટ ઓફ એક્ઝામ્પલ મેં લખેલા છે, એ તમે તમારી રીતે સોલ્વ કરજો, બરોબર. ક્યાંય પણ તમને અટકો કે ક્યાંય પ્રોબ્લેમ થાય ત્યાં મને કહેજો. આમાં આપણે વધારે ટાઈમ બગાડતા નથી, બરોબર. પ્રીવિયસ લેક્ચરમાં પણ બે ત્રણ એક્ઝામ્પલ જોયા હતા, અત્યારે પણ એક રિવાઇઝ કરી નાખો એક એક્ઝામ્પલ, બરોબર. બાકીના તમારે એક્ઝામ્પલ તમારી રીતે સોલ્વ કરજો, બરોબર. ના સમજાય કે હું બીજી કે ક્યાંય તમને તકલીફ થાય તો મારા પ્રીવિયસ યરના લેક્ચર તમે જોઈ લેજો, CIS તરીકે પ્લેલિસ્ટમાં તમને મળી જશે, બરોબર, યુટ્યુબમાં. ઓકે, એ તમે જોઈ લેજો, બરાબર. તો આપણે હવે સ્ટાર્ટ કરીએ CGF ટેકનિક, બરોબર. ઓકે, CGF ટેકનિક. ઓકે, CGF ગ્રાફ.